વ્યારા તાલુકાના નાની ચીખલી ગામમાં મહાદેવ મંદિર પાસે મેંડોળા નદી પરના કોઝવે કમ પુલનું વિચિત્ર બાંધકામ નજરે પડી રહ્યું છે। મેંડોળા નદીના સામેના તટ પર આવેલા ખેતરોમાં જવા માટે ખાસ કરીને ખેડૂતો માટે બનાવવામાં આવેલ કોઝવે કમ પુલનું લાખો રૂપિયાના ખર્ચે માર્ગ મકાન વિભાગ દ્વારા વિચિત્ર પ્રકારનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે। પુલ બનાવવામાં પાછળનો મૂળ આશય જ જાણે મરી પરવાર્યો હોય તેવું લાગી રહ્યું છે। કોઝવે કમ પુલ બન્યા અગાઉ ખેડૂતો અહીંથી ચાલીને સરળતાથી પસાર થઈ શકતા હતા। જો કે આ પુલ બન્યા બાદ બંને છેડે માટીનો એપ્રોચ ચોમાસા દરમિયાન નદીમાં પૂરના કારણે ધોવાઈ જતા અહીંથી ખેડૂતો માટે ચાલીને જવું પણ મુશ્કેલ બન્યું છે। ત્યારે સત્વરે આ પુલ લોકોને અવરજવર માટે સુલભ બનાવવામાં આવે તે જરૂરી બન્યું છે। રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ભાદરવામાં પણ ભરપૂર વરસાદ વરસી રહ્યો છે। રાજકોટનો આજે એક ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે। આ અંગે જિલ્લા કલેક્ટરે કહ્યું કે રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે સારો વરસાદ વરસ્યો છે, જેના કારણે પાણીને લગતી સમસ્યાઓ દૂર થઈ શકે। તો રાજકોટ જિલ્લાના 27 ડેમ પૈકી 14 ડેમ 100% સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો હોવાથી પીવાના પાણી તેમજ સિંચાઈની સમસ્યાઓ પણ દૂર થઈ છે। જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ સારી છે। જિલ્લાના તમામ 27 ડેમમાંથી 14 ડેમ જે છે આ 100% ભરાઈ ગયા છે અને બાકીના ડેમ પણ લગભગ 70-80% અને અલગ અલગ જુદાના જલ સ્તરના મુજબ છે। તમામ ડેમો જે છે આ 89% સુધી જિલ્લામાં ભરાઈ ગયા છે, જેથી વરસાદની પરિસ્થિતિ અને ઇરિગેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ પરિસ્થિતિ અનેક વિસ્તારોમાં હાથમતી અને ઇન્દ્રાસી ડેમમાંથી છોડવામાં આવેલા પાણી કહેર મચાવ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી ભિલોડાના ઇન્દ્રાસી ગામે પહોંચ્યું હતું, જ્યાં ગામની 300 વીઘાથી વધુ જમીન ડેમના પાણીમાં ગરકાવ થઈ ગઈ। મકાઈ, કપાસ, મગફળી, સોયાબીનના પાકનો પૂરના પાણીમાં સફાયો થઈ ગયો છે। ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી એક નહીં પરંતુ 2 સિઝન નિષ્ફળ જાય છે। ખેડૂતો માત્ર એક જ સિઝનમાં પાક લઈ શકે છે અને કમાવા માટે બીજો કોઈ ધંધો નથી। આ પાણી ભરાઈ જાય છે તો સિર્ફ એક જ સિઝન મળે છે મોડ અને ડેમ ભરાઈ જાય છે ત્યારથી આ લોકોને બહુ મુશ્કેલી પડે છે। બોર્ડરવાળા બધા ખેડૂતોનો પાણીમાં જમીન ગડકાવ થઈ જાય છે, એટલે એમને વાવેલો બધો પાક નિષ્ફળ થઈ જાય છે અને એના કારણે પશુપાલન બચાવવું પણ ભારે પડે છે। અમારા ખેડૂતોએ વાવેતર કરેલું છે અને એ વાવેતર નિષ્ફળ ગયું છે હાથમતી ઇન્દ્રાસી ડેમનું પાણી ઓવરફ્લો થવાથી। અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી વિરામ છે, પરંતુ વિરામ બાદ પણ ખેડૂતોની તકલીફ ઓછી નથી થઈ રહી। ખાસ કરીને ભિલોડાનું જે મઉ ગામ છે કે જ્યાં જે પ્રકારની સ્થિતિ બની છે ખેડૂતો માટે પોતાના ખેતરમાં પણ પગ મૂકી શકતા નથી। તમને દ્રશ્યો બતાવીશ કે હું એક મકાન ઉપર ઊભો છું અને ત્યાંથી તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે જેમાં લગભગ 300થી વધુ વીઘા જમીન હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે, કે જ્યાં ખેડૂત ખુદ પગ નથી મૂકી શક્યો, કારણ કે મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકોનું વાવેતર તો કરી દેવામાં આવ્યું છે। લગભગ વીઘા દીઠ 10,000 સુધીનો ખર્ચ પણ કર્યો છે, પણ તમામ ખર્ચ આપ દ્રશ્યો થકી જોઈ શકો છો પાણીમાં ગયો છે, ખેતરમાં પગ મૂકી શકતા નથી। તેનું કારણ છે કે બાજુમાં જે આવેલી હાથમતી અને ઇન્દ્રાસી જલાગાર યોજનાના કારણે જે પાણી છે એ તમામ ગામમાં ઘૂસી ચૂક્યું છે અને આ સ્થિતિ વર્ષ 2009થી આ ગામની રહેલી છે। આ જ ગામે જળાશય બનાવવા માટે જમીન તો આપી, પરંતુ પોતાની ખેતી તેમની છીનવાઈ ગઈ છે અને તેમની સતત તંત્ર પાસે રજૂઆત છતાં આજ દિન સુધી સિંચાઈ વિભાગ હોય, ખેતીવાડી વિભાગ હોય, કોઈ પણ વિભાગ દ્વારા તેમને કોઈ મદદ કરવામાં આવી નથી અને આ સંજોગોમાં આ જે ખેડૂતો છે એ ખેડૂતોને હવે આ ગામ છોડી હિજરત કરવી પડે, ગામ છોડવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। પૂર્વ સાંસદ પરબત પટેલે બનાસકાંઠાના થરાદની મુલાકાત લીધી। તેમણે કહ્યું કે 1977 કરતાં અત્યારે લોકોની પરિસ્થિતિ વધુ ખરાબ છે। આ સમસ્યા પણ અમે જાતે ઊભી કરી છે। ખેતરો સમતળ કરી સરખા કર્યા, ખેતરોમાં ઊંચાઈ વધારી, તેને કારણે જે કુદરતી વહેણ હતું તે રસ્તા બંધ થઈ ગયા છે। રસ્તો બંધ કર્યો હોય અને પાણીનો નિકાલ બંધ થયો એટલે આ સમસ્યા પણ અમે જાતે ઊભી કરી છે। અમે જાતે ઊભી કરી છે એવું મારે એટલા માટે કહેવું પડે કે 77નું આના કરતાં ભયંકર ફ્લડ હતું। 3 મહિના રેલ નદી મારી ચાલી હતી, પણ પ્રધાને કોઈ ગામડામાં આવી તકલીફ પડી નથી। ખેતરોમાં રહેવા જવાને લીધે ખેતરો સમતળ કર્યા, ખેતરો હરખા કર્યા, ખેતરોમાં ઊંચાઈ વધારી અને જેને લીધે જે કુદરતી વેણ હતું એ બધા રસ્તા બંધ થઈ ગયા। તો બનાસકાંઠાના થરાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે, ત્યારે થરાદની મુલાકાતે પરબતભાઈ પટેલ પહોંચ્યા છે। પૂર્વ સાંસદ પરબત પટેલ અત્યારે તમામ જે ગામ લોકો છે તેમની મુલાકાતે પહોંચ્યા છે। પૂર પ્રકોપ પર હવે રાજનીતિ જોવા મળી રહી છે। સાંસદ ગેનીબેનના આક્ષેપ પર ભાજપનો જવાબ આપવામાં આવ્યો છે। સાંસદ ગેનીબેને કહ્યું, પૂરથી લોકો પરેશાન, જળ સંગ્રહ માટે વ્યવસ્થા નથી
તો કોંગ્રેસ શાસન બાદ જિલ્લામાં નવો ડેમ બન્યો નથી તેવું કહ્યું છે. જ્ઞાનીબેનના આક્ષેપ પર બોલ્યા હવે જગદીશ વિશ્વકર્મા. પ્રજાપુરથી પીડિત સાંસદ કોંગ્રેસ અધિવેશનમાં વ્યસ્ત છે તેવી પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે. કે આજે અડધા ગુજરાતની અંદર ફ્લડના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. એ ફ્લડને કારણે આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે. જે કોંગ્રેસના સમયગાળામાં જે ડેમો બનાવ્યા એના પછી ગુજરાતની અંદર કોઈ જિલ્લામાં કે કોઈ ઝોનની અંદર કોઈ એવા મોટા જળાશય નથી બન્યા કે જેથી કરીને પાણીનું સ્ટોરેજ થાય. વારંવાર રજૂઆતો કરવા છતાં યોજનાઓ માત્ર કાગળ ઉપર ચલાવવાની, એમના મળતિયાઓને કઈ રીતે પૈસા મળે, બોરી બંધ હોય, તળાવો ઊંડા કરવાના હોય, મનરેગા હોય કે માત્ર કાગળ ઉપર લોકેશન ઉપર કોઈ જ કામ હોતું નથી ને એના કારણે ગુજરાતના લોકો હેરાન થાય છે. દુઃખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે ત્યારે બનાસકાંઠા પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં ડૂબ્યું છે, એની જનતા ડૂબી છે. ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, બનાસ ડેરી પોતે અધ્યક્ષીઓ, માન્ય મુખ્યમંત્રી પોતે અહીંયા આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટે ચિંતા હતી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે જ્ઞાનીબેનને વોટોથી જીતાડ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે, કાર્યકર્તાને ભણેરી શું પાઠ ભણાવવાના છે? જ્યાં પ્રજા દુઃખી છે, પ્રજાને ખાવા નથી મળતું, પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર, જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી રહી છે ત્યારે જ્ઞાનીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે. બનાસકાંઠામાં અને અન્યત્ર જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તો સતત ત્યાં પહોંચતો જ હોય છે. કમનસીબી એ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સાંસદ એમની આજે ત્યાંનો વિસ્તાર એ રાહ જોઈએ છે પણ એ હજી પહોંચ્યા નથી. એ આપણા બધાના માટે દુઃખદ બાબત છે. બનાસકાંઠામાં પૂર પ્રકોપ બાદ પણ ઘણા ભાગો હજુ તરબોળ છે. હાલ પણ થરાદની ઘણી સોસાયટીઓ જળબંબાકાર છે. આશ્ચર્યની વાત એ છે કે થરાદ પાલિકા વિસ્તારના ઘણા ભાગોમાં હજુ પણ કેડસમાં પાણી ભરાયેલા છે. ન્યૂઝ 18ની ટીમ થરાદ શહેરમાં પહોંચી છે જ્યાં 5 દિવસથી વરસાદી પાણીનો નિકાલ થયો નથી અને પરિસ્થિતિ એ છે કે સ્થાનિકોને કેડસમાં પાણી વચ્ચે રહેવું પડે છે. ટીવી સ્ક્રીન પર તમે જે જોઈ રહ્યા છો તે આ દ્રશ્યો સુઈગામ કે વાવના ગામડાના નથી, પરંતુ આ દ્રશ્યો છે થરાદ નગરપાલિકા વિસ્તારના. થરાદની વોર્ડ નંબર 3ની શેનલ સોસાયટીમાં પાણી વચ્ચે રહેવા લોકો મજબૂર બન્યા છે. સ્થાનિકોના મતે આ વિસ્તારમાં રસોડામાં પાણી વચ્ચે ઊભા ભોજન બનાવવું પડે છે. પાણીનો નિકાલ ન કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત ફેલાઈ રહી છે. હવે રાત્રે હું ઢોલિયા માથે ઊંઘું તાર ઢુકડા બદલાવું, 2 ઘરો વસે મારો કટમ પાડે, કોઈ પૂછવા નથી આવતું. અમે તો કોક કામ ને કરતા આવતા ઓલું પેલું કામ કરતા શું કામ કરે ને એમાં દીચરો એક પગનો ધણી વાવે કે સુઈગામે. હા કયું ગામ હે? થરાદ. થરાદ? હા થરાદ નગરપાલિકા. હા નગરપાલિકા. મારો ભમરે નથી આવ્યો, મારો ભત્રીજો ચો કોઈ અધિકારી કોઈ નથી આવ્યું ભાઈ. કેટલા ઘરોમાં પાણી? કામમાં હો કરમ તમે ફોટા પાડીને લઈ જાઓ. હજુ ગાયા તરતળેરી મારતો ચેટલી મારતો ગાયા મારો દિવસે પૂછો માર કટપને. અત્યારે આ સાસ પૂછ આમ તેડીને લઈને ગયા મોન મારવા ટોકડે. કેટલું પાણી? પોણે એટલા જમવાનું તો ઊભા બનાવો ભાઈ પટારા માથે ગેસડા મેલીને. અત્યારે અમે થરાદના વોર્ડ નંબર 3માં આવેલ સેણલ નગરમાં છીએ. આ દ્રશ્યો જુઓ સેણલ નગરના. વરસાદ બંધ થઈ ગયો છે. રવિવારે રાત્રે વરસાદ પડ્યો, સોમવારે પડ્યો અને મંગળવારે વરસાદ બંધ થયો, છતાં પણ અત્યારે આ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે. પાણી નિકાલ કરવા માટે હજુ સુધી કોઈ આવ્યું નથી. માર્કેટ યાર્ડ થરાદ છે એના પાછળની આ જે સોસાયટીઓ છે, વિદ્યાર્થીઓ જોઈ શકો છો કે પાણીમાંથી અત્યારે તેઓ પસાર થઈ રહ્યા છે. આ સુઈગામ કે વાવનું ગામડું નથી, પરંતુ આ છે થરાદ નગરપાલિકાનો વિસ્તાર જ્યાં મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે પાણીનો નિકાલ થઈ ગયો છે, પરંતુ આ દ્રશ્યો જુઓ. આ દ્રશ્ય છે થરાદ શહેરના, થરાદ નગરપાલિકા વિસ્તારના. હજી સુધી થરાદ નગરપાલિકા વિસ્તારમાં આટલું પાણી હોય તો પછી વાવ, સુઈગામ અને થરાદના ગામડાઓની શું હાલત છે આ પાણી પરથી જ જોઈ શકાય છે. એક બેન છે, પાણી જુઓ કેટલું પાણી છે. પાણીમાં રહેવા માટે થરાદ નગરપાલિકાના વિસ્તારના લોકો અત્યારે મજબૂર બન્યા છે.
સૌથી મોટો સવાલ તો એ થાય છે કે શહેરી વિસ્તારમાંથી હજુ સુધી પાણીનો નિકાલ થયો નથી અને મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે જિલ્લા કલેક્ટર દ્વારા, જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા કે અમે પરિસ્થિતિ પર કાબૂ મેળવી રહ્યા છીએ, પરંતુ આ દ્રશ્યો જ બતાવે છે કે હકીકત શું છે. માત્ર કાગળ ઉપર જ પ્લાન બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ રિયાલિટી અલગ જ છે. જ્યારે તમે થરાદ આવો, આ વિસ્તારમાં આવીને જુઓ, આ વિસ્તારમાં હજુ પાણી છે. આ વિસ્તાર ફરી એકવાર હું આપને બતાવીશ કે આ વિસ્તાર જુઓ, આ કાકા આવી રહ્યા છે સાયકલ ઉપર. અહીંયા કોઈ વાહનો નથી ચાલતા, અહીંયા કોઈ બાઇક નથી ચાલતું. બહુ જ મુશ્કેલી પડી રહી છે લોકોને. શહેરી વિસ્તારમાં આવી મુશ્કેલી હોય તો ગ્રામીણ વિસ્તારમાં કેટલી મુશ્કેલી છે. શું નામ કાકા તમારું? હીરાભાઈ, કેવી પરિસ્થિતિ? પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. ધાર હોય ત્યારે પાણી આવે ત્યારે આવીને આવી પરિસ્થિતિ અમારે હોય છે. કોઈ આવ્યો પાણી? કોઈ પાણીનો નિકાલ કરતો કોઈ અધિકારી બીજા હોય આવતા નથી. દાવા થઈ રહ્યા કે થરાદમાંથી પાણી નીકાળી દીધું. અમારે રાતનું કોઈ એક પાર્ટીનું જોવાનું નથી. અમારે તો પાણીનો નિકાલ કરે. પાણી નિકાલ નહીં થયો હજી સુધી? નથી થયો હજી. આ 3 વખત પાણી આવ્યું. લાઇટ તો હમણાં અબિયાલ આજ આવી છે. વરસાદ બંધ 3 કલાકથી લાઇટ નથી. વરસાદ બંધ થયા ને કેટલો સમય થયો? વરસાદ બન્યા અને 12 કલાકથી હું છું. 12 કલાક થયું છતાં પણ હજી પાણી પડ્યું છે. આ જુઓ, આ દ્રશ્યો, આ હાલત છે અત્યારે થરાદ શહેરની. આ મહિલા જુઓ, પાણીમાં રહેવા મજબૂર છે. બીજા પણ આપણે એક દ્રશ્યો બતાવીશ કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ થરાદનો વોર્ડ નંબર 3 છે, સેણલ સોસાયટી, કે જ્યાંથી મહિલા પાણીમાં આવી રહ્યા છે. પાણી એટલું છે કે ચાલવું પણ મુશ્કેલ બની રહ્યું છે. હવે ક્યાં ખાડો હશે, ક્યાં રોડ હશે, ક્યાં રસ્તો હશે એ દેખાતું જ નથી. અને અત્યારે આ બેન પોતાના ઘરથી બહાર આવી રહ્યા છે. આ દ્રશ્યો વાવ, સુઈગામ, થરાદના ગામડાઓના નથી, પરંતુ આ દ્રશ્યો થરાદ શહેરના છે. સૌથી મોટો સવાલ તો વહીવટીતંત્ર અને થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે થાય છે કે તમે કરી શું રહ્યા છો? જો થરાદમાંથી પાણીનો નિકાલ ના કરી શકતા હો, 4 દિવસથી લોકો પાણીમાં છે, તો પછી તમે જે દાવાઓ કરી રહ્યા છો કે ગ્રામીણ વિસ્તારમાંથી અમે પાણીનો નિકાલ કરી રહ્યા છીએ, આ તમામ દાવાઓ અત્યારે પોકળ સાબિત થતા હોય તેવા દ્રશ્યો ન્યૂઝ 18 આપને બતાવી રહ્યું છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.